સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ એડિટિંગ ન્યૂ વિડીયો। તો આજના વિડીયોની અંદર આપણે શીખવાડવાના છીએ જે કિરણ ઠાકોરનું સોંગ આવ્યું હતું જેનું ટાઇટલ કંઈક છે અમારી યાદ જોથી આવે। તો તે સોંગનું આજે આપણે પોસ્ટર એડિટિંગ કરતા શીખીશું। તો વિડીયોની અંદર બને રહેજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો આપણે વિડીયોની એડિટિંગ કરીએ સ્ટાર્ટ। એડિટિંગ સ્ટાર્ટ। સૌપ્રથમ તમારે અહીંયા મીડિયાનું ઓપ્શન મળશે, તે પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ઓલ પર ક્લિક કરીને એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે। તો ત્યાંથી તમે જઈને લઈ શકો છો અને તમે સ્ક્રીન પર નામ જોઈ શકો છો, તે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે। તો આટલું કર્યા બાદ હવે તમારે આ લેયર પર ક્લિક કરી અને ઇફેક્ટ પર ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી સેકન્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે બ્લર આપવાનું છે, જે પૂર્ણ સ્ક્રીન આપવાનું રહેશે। તો આવી રીતે આપી અને હવે ફરીથી આપણે લેયર પર ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરીશું અને અહીંયાથી જે અને એક્ટર છે કિરણ ઠાકોર, તો તેનું આપણે ફોટો પીએનજી કરીને રાખ્યો હતો, તો આપણે તે ફોટો અહીંયાથી લઈ લઈએ કંઈક આવી રીતે અને આની સાઈઝ તમે નાની મોટી પણ કરી શકો છો। તો હવે આપણે જે આના એક્ટર છે બીજા, તેનો ફોટો હિરોઈનનો લઈ લઈએ। તો આપણને અહીંયાથી ફોટો મળી ગયો છે જે મેં પીએનજી કરીને પહેલાથી રાખ્યો હતો। તો આને તમારે જો મોટો કરવો હોય તો હજુ સુધી તમે મોટો પણ કરી શકો છો, નાનો પણ કરી શકો છો। તો અહીંયાથી ફરીથી હવે આપણે લેયર પર ક્લિક કરીને સોંગનું ટાઇટલ લઈ લઈએ જે અમારી યાદ જોતી આવે। તો તે સોંગનું આપણે આવી રીતે કંઈક ટાઇટલ પણ લઈ લીધું છે અને અહીંયા તમને જે પણ મનપસંદ બેસે ત્યાં અહીંયા તમે ગોઠવી શકો છો સોંગનું ટાઇટલ। આટલું કર્યા બાદ હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે જે છે ટેક્સ્ટનું, તો તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે અંગ્રેજી ભાષા કરવાની છે અને અહીંયાથી તમે લખવાનું છે સિંગર કિરણ ઠાકોર। અને આને કંઈક આવી રીતે આપી દેવાનું રહેશે અને ઓકે કરવાનું છે। અહીંયાથી જો તમારે ફોન્ટ બદલવા હોય તો અહીંયા તમને એક ઓપ્શન મળશે ફોન્ટનું, તમારે એડિટિંગ કરવું છે તો એડિટિંગનું પણ ઓપ્શન મળી જશે અને કલર ચેન્જ કરવો છે તો અહીંયાથી તમને કલરનું પણ ઓપ્શન મળી જશે। તો હવે આપણે આને થોડી ક્વોલિટી આપી લઈએ કંઈક આવી જ રીતે અને આને સાઈઝ થોડું મોટું કરી લઈએ અને અહીંયા સુધી રાખી લેશું। નાનું કરવું હોય તો પણ તમે નાનું કરી શકો છો, કંઈ વાંધો નથી। હવે આપણે જે 4K વગેરે તમારે લેવું હોય, તમે જો કોઈ ડીજે રિમિક્સ બનાવતા હો અથવા કોઈ પણ બનાવતા હો તો તમારે 4K ની જરૂર પડે તો તમે 4K અહીંયાથી લઈ શકો છો, જે મેં પહેલાથી ડાઉનલોડ કરીને પીએનજી બનાવ્યા હતા। તો અહીંયાથી આપણે આજે આ 4K નો ઉપયોગ કરીશું, ઘણા દિવસોથી આપણે આ 4K નો ઉપયોગ કર્યો નથી। તો આને તમારે જ્યાં પણ રાખવું છે ત્યાં અહીંયા તમે આવી રીતે ખસેડીને રાખી શકો છો, ઓકે કરવાનું છે। હવે આપણે યુટ્યુબનો લોગો લેવાનો છે, હું યુટ્યુબમાં વિડીયો બનાવું છું તે માટે યુટ્યુબનો લોગો લઉં છું, તમે જો ઇન્સ્ટાગ્રામના બનાવતા હો તો ઇન્સ્ટાગ્રામનો પણ લઈ શકો છો। અને તમને અહીંયાથી હવે એક ઓપ્શન મળશે ક્રોમા કીનું, તો તેના પર ક્લિક કરીને હવે આપણે યુટ્યુબનું જે પાછળનું વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરવાનું છે, તો આને અનેબલ કરવાનું છે અને કી કલર છે તે અહીંયા તમારે વ્હાઇટ કલર કરવાનું રહેશે, જેથી તમારે જે પાછળનું યુટ્યુબનું બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ કલરનું તે ઓટોમેટિક રીતે રિમૂવ થઈ જશે અને અહીંયા તમારે જ્યાં રાખવું છે ત્યાં રાખી શકો છો। અને હવે આપણે અહીંયા ચેનલનું નામ લખી દઈશું, જે આ ચેનલનું નામ છે એડિટ બાય દિવારી અને આને કંઈક આવી રીતે ઓકે કરી દઈશું। આને પણ આપણે થોડો ક્વોલિટીમાં બ્લેક કલર આપી લઈશું અને આનો જો તમારે ફોન્ટ બદલાવવો હોય તો ફોન્ટ પર ક્લિક કરી અને અહીંયા તમે એન્ડ્રોઈડ ફોન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયાથી તમે ફોન્ટ બદલાવી શકો છો, કોઈ પણ વાંધો નથી। તો આને થોડું ઝૂમ આપણે કરી અને આવી રીતે કરી લેશું નાના મોટું। હવે આપણે ગુજરાતી સોંગના પોસ્ટર બનાવતા શીખો તે અહીંયાથી લઈ લઈશું, તો તે આપણે અહીંયાથી લઈ લઈએ। તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી લેજો। તો ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે આપણે અહીંયા રાખી લઈશું જેથી કંઈ વાંધો નથી। આટલું કર્યા બાદ હવે તમારે અને લેયર પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરીને અહીંયાથી તમારે એક વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ જે તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે અને અહીંયાથી કલર પર ક્લિક કરીને અહીંયા તમારે આવી રીતે આ કલર લેવાનું રહેશે અને આને તમારે જે આજુ જે ટાઇટલ છે તેના સુધી રાખી લેવાનું રહેશે અને ક્રોપિંગ પર ક્લિક કરીને એનેબલ કરવાનું છે અને તમે અહીંયાથી થોડું ક્રોપિંગ કરી શકો છો। અને આટલું કર્યા બાદ હવે તમારે અહીંયા સેટ ટુ બેક લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે
બાદ હજી તમારે સુધી ક્રોપિંગ કરવું છે તો અહીંયાથી તમે ક્રોપિંગ કરી શકો છો, કોઈ વાંધો નથી. આવી રીતે કરી શકો છો, નો ટેન્શન. તો આપણે કંઈક આવી રીતે કરી લઈશું અને આને આવી રીતે કરી લઈશું. તો આપણું પોસ્ટર બની અને તૈયાર થઈ ગયું છે. તો પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી લો. મળશું જલ્દીથી નવા વિડીયોની અંદર.